માયામાં મજા નથી. છે આપણને માયામાં ભાવ ને ત્યાંય સુખ મનાણું છે. ચિત્ત ખેંચાય છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં. પંચેન્દ્રિયના ભોગો ગમે છે. હજી થોડું દેહાભિમાન છે એટલે એવું થાય. પણ ભગવાનની ઉપાસનાના બળે જ્યારે હૃદયમાં એવી હા પડી જશે કે હું તો આત્મા છું, બ્રહ્મ છું, ચિદાકાશ ધામ છું, મારામાં પુરુષોત્તમ વિહરી રહ્યા છે, એવો જ્યારે કેફ આવી જશે ને સ્મરણ કરતા કરતા, તેથી પંચ વિષય ધૂળ જેવા લાગશે, ધૂળ જેવા. કાંઈ મજા નહીં આવે. મયો દાદો મને કહેતો, મને કે બરફીમાં હું ખાઉં ધૂળ જેવું લાગે. મને કહે છે મને આનંદ આવે છે સ્વામિનારાયણ, એવો આનંદ આવે છે. એકવાર આપણા કુંડલધામના મંદિર નીચે એક રૂમમાં દાદાને હુવાડ્યા હતા. થોડી તબિયત બગડી હતી ને એટલે. પછી મેં સંતોને કીધું કે આપણે પેલું જપી યંત્ર દાદાની રૂમમાં મૂકો, ધૂન યંત્ર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરે ને પેલું ઇલેક્ટ્રોનિક, એને આ મૂક્યું. હું હારી ગયો લગાડવા. મને કે શું છે આ? મેં કીધું દાદા આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. આ લગાડ્યું હોય તો અખંડ બોલે. મને કે બોલે ન બોલે. ગુરુજી હું બાપા, મને તો રૂવાડે રૂવાડે સ્વામિનારાયણ 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 રૂવાડે રૂવાડે થાય. મને કે આનંદ 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 મારા વાલા. એટલે એને તો હેતનો પાર નહીં. આમ મને ગાલે, સંતોન બધાને ગાલે આમ આમ કરે, ભેટી પડે. એને ભેદ નહોતો રહ્યો, કાંઈ ભેદ નહીં. એને બધા ભગવાન દેખાય. આવો ડોહો હમણાં 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 આનંદ 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 આનંદ. ભજન કરતાં કરતાં એવું થઈ ગયું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું, રટણ કરવાનું એ ડોહાને જે અંગ હતું એને જો આપણે આજ સંભાળીએ ને તો આપણે બળ પામીએ અને સ્મરણ ઉપડી જાય અંદરથી. વર્ષો સુધી એ ડોહો આપણા ભેગા રહીએ. આપણે એના દર્શન કર્યા છે, એની સેવા કરી છે, એની વાતો સાંભળી છે, એ મુગટડાની વાતો સાંભળી છે. એ જબરો જોગી હતો. કેવું ભજન કર્યાનું તાન. અમે એકવાર ખોપાળામાં 10 દિવસની ધૂન રાખેલી સાહેબ. એણે હું નક્કી કર્યું કે 10 દિવસ ધૂનમાં અખંડ બેહવું, ઊંઘવું જ નહીં. અને એણે જે સ્મરણ કર્યું અને જે ધડાકો બોલ્યો, 15 દિવસ સુધી અખંડ મૂર્તિ દેખાણી, સાક્ષાત્કાર થઈ ગયો. અને એ બધાને આપણને કહેતા હતા આ બધી વાતો, પોતે કહેતા હતા. એના આગલા જન્મની કહેતા, હું આ હતો, તમે આ હતા. બાબુ કાકા લીમડીમાં, એ ક્યાં હતા બાબુ કાકા? એ બહુ દાંત કરતા. રામા અવતારમાં હતા પોતે, એ વાત કરતા. મયા દાદા, ગજબની વાતો છે. આ સંપ્રદાય તો આખો દિવ્ય છે. એ કઈ ધૂળ જેવું લાગે, ધૂળ જેવું. સમજણ કેવી, સમજણ કેવી. એના એક એક પ્રસંગો યાદ કરીએ તો આપણને એમ થઈ જાય કે આને કેવી સમજણ. ખોબાળા પગથિયા પાસે ઊભા હતા ને હું ઉપરથી આવ્યો અને ઠાકોરજીની સેવામાંથી આવેલો. પાન બીડું ને અત્તરનું પૂંભડું મારી પાસે હતું. તો મેં કીધું લ્યો દાદા પાન લેવો. તા કે ના ના મારે ખાવું. લે અત્તરનું પૂંભડું. તો કે હવે એને હું મારે કરું. મને કે લાવો લે લાવો. સમજ્યા? ખિસ્સામ નહીં કે ન્યા આવો ને કે મહારાજને સુગંધ આવે ને કે કોને આવે? કેવો ભાવ કે મહારાજને સુગંધ આવે. કેવા મહારાજમય થઈ ગયા છે, કેવા મૂર્તિમય થઈ ગયા છે. કેવા ભગવાન ધાર્યા છે પોતાના આત્મામાં. દેહને તો ગણે જ નહીં, મહારાજ મહારાજ જ કરે. આપણે હું આખો દી માખ્યું મારીએ છીએ. આવું આપણને કાંઈ આ સત્સંગમાંથી શીખવા ન મળ્યું, કાંઈ આવો ભગવાનને ધારવાનો ઉમળકો જ ન જન્મો આજ દી સુધી. આવું તો કાંઈ હાલતું છે?